નમસ્તે મિત્રો, એલિટ આવાઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સૌ એક ખાસ પ્રસંગની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ। ભારતનો સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટનો આ ઐતિહાસિક દિવસ આપણને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સાહસ, ત્યાગ અને દેશભક્તિની યાદ અપાવે છે। હું આજે તમારી સાથે મારા વિચારો વ્યક્ત કરવા જઈ રહી છું, જે આઝાદીના મહત્વ અને આપણી જવાબદારીઓને ઉજાગર કરશે। તો ચાલો સ્વતંત્રતાની આ ગાથાને સાથે મળીને યાદ કરીએ અને આપણા દેશના ગૌરવને ઉજવીએ। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં। सारी दुनिया सो रही थी तब भारत में हुआ था नया सवेरा। सारी दुनिया सो रही थी तब भारत में हुआ था नया सवेरा। 15 अगस्त का दिन था वह जब आज़ाद हुआ था भारत मेरा। 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્રતા દિવસ। આ સ્વતંત્રતા અપાવનાર ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય વીરોને અંજલિ આપવાનો દિવસ। સેંકડો વર્ષોની અનેક પ્રકારની ગુલામીમાંથી મુક્ત થવાનો આ પવિત્ર તહેવાર। 15મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું। અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો। લોકોના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા। પરિણામે આપણા દેશના અનેક કલાકારો બેકાર બન્યા હતા। અંગ્રેજોના જોર જુલમથી પ્રજા પણ ત્રાસી ગઈ હતી। ગાંધીજીએ આ અંગ્રેજોના ગુલામીથી ભારતને મુક્ત કરવા માટે સત્યાગ્રહની લડત શરૂ કરી, જેમાં પ્રજાએ પણ પૂર્ણ સાથ આપ્યો। ભગતસિંહ, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ અને પ્રફુલ્લ ચાકી જેવા અનેક યુવાઓએ હસતા હસતા શહીદી વહોરી લીધી। 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણને આઝાદી મળી અને આ દિવસને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ। મારા શબ્દો પૂર્ણ કરી હું એટલું જ કહીશ કે અમે આઝાદ છીએ, આ આઝાદી ક્યારે પણ નહીં છીનવા દઈએ। અમે આઝાદ છીએ, આ આઝાદી ક્યારે પણ નહીં છીનવા દઈએ। તિરંગાની શાનને ક્યારે પણ મિટવા નહીં દઈએ। કોઈ આંખ પણ ઉઠાવે હિન્દુસ્તાન પર, કોઈ આંખ પણ ઉઠાવે હિન્દુસ્તાન પર, તો તેની આંખને દુનિયા જોવા નહીં દઈએ। અસ્તુ ભારત માતાની જય।